પ્લાન્ટ એટલે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવેલા હતા, જે 26/7/2008ના રોજ એ જે કેસ હતો એમાં ટ્રાયલ કોર્ટે આજે 38 તોમતદારોને ફાંસી ફરમાવેલી હતી અને 11 તોમતદારો જે છે એમને જીવે ત્યાં સુધી એમને સજા કરવામાં આવેલી હતી, એટલે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં આવેલી હતી. અને એ સંજોગોમાં આજે જે અપીલ અને કન્ફર્મેશન કેસ હતો એ કેસ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ડિવિઝન બેન્ચ સમક્ષ ચાલુ હતો અને એનો આજે ચુકાદો આવેલો છે. ચુકાદામાં અગત્યની બાબત શું છે તે હું અત્યારે કહી શકું એમ નથી, કારણ કે એ ચુકાદો જે છે હજુ અપલોડ થયેલો નથી, પરંતુ ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે. એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે, એ હું આપને કહી શકું. બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી, કારણ કે હજુ અપલોડ થયેલો. છેલ્લા 1.5 વર્ષથી ડે ટુ ડે સુનાવણી છે તે ચાલી રહી હતી. આપના તરફથી સરકાર પક્ષે કઈ ખાસ રજૂઆતો છે તે કરવામાં આવી હતી? કયા આરોપીને કયા દોષિતનો કયા પ્રકારનો રોલ છે, શું વિશેષ વાતો હતી તે દર્શાવવામાં આવી હતી અને વાતોને ટાંકીને આજે ચુકાદો યથાવત રાખવામાં આવ્યો? જે તોમતદારો હતા, કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા. એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે. લાંબી સુનાવણી દરમિયાન મહત્વના સાક્ષીથી લઈને સૌ કોઈ તપાસે ગુજરાત હાઈકોર્ટમાં પણ આ કદાચ પ્રથમ એવો કેસ હશે કે જે ડે ટુ ડે ચાલ્યો છે. આ જે છે એ 2025ની માર્ચ મહિનાથી આ કેસ જે છે રોજબરોજના ધોરણે ચાલુ હતો. અને એક તો આજે જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ બહુ આવકારદાયક છે અને અમારા ઇન્વેસ્ટિગેશન ઉપર મોહર લાગી છે. આ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચનું જે તે વખતનું એકદમ અગત્યનું ગણાય એવું ઇન્વેસ્ટિગેશન હતું, પ્રતિષ્ઠાનો સવાલ હતો અને ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનત કરેલી. એના કારણે આ આખા કેસમાં અત્યારે આ પરિણામ આવેલું છે. સૌથી અગત્યનું આ કેસમાં એ છે કે ઇન્ટરસ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત સ્ટેટની અન્ય પોલીસોનું જે કોર્ડિનેશન છે, આવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઈ કેસમાં જોવા મળ્યું નથી. અને આખું ડિટેક્શન કઈ રીતે આપને પહેલાં જ ખબર છે કે આ બાબતે અમને પહેલાં એક નંબર મળેલો, એક નંબરને આધારે અમે બીજા 5 નંબર શોધ્યા અને એના આધારે દેશના બીજા જે કેસો છે એ પણ ડિટેક્ટ થયા અને ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે. અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આખું સોલ્વ કર્યું છે. આના માટે અમે 4 આઈઓની ટીમ બનાવેલી હતી મારા અને આશીષ ભાટિયા સાહેબના સુપરવિઝનમાં, અને એ ટીમની સાથે જરૂરી સભ્યો હતા અને બધાએ આખા દેશમાં ફરી અને ખૂબ જ મહેનત કરી અને આ ઇન્વેસ્ટિગેશન પૂરું કર્યું, જેનું પરિણામ આજે આપ લોકોની સામે છે. કેવા પ્રકારના દસ્તાવેજો પુરાવા મહત્વના સાબિત થયા છે આ કેસમાં? આમાં અમને ટેકનિકલ સર્વેલન્સ, આ ઉપરાંત જે જગ્યાઓ પર બોમ્બ બનાવવામાં આવેલા હતા ત્યાં અમને ટ્રેસ મળ્યા, એ લોકોના એકબીજા સાથેની વાતચીતના અમને પુરાવા મળ્યા, એ લોકોના સંપર્કોના પુરાવા મળ્યા, એ લોકોએ જ્યાં જ્યાં બોમ્બ બ્લાસ્ટ પહેલાં વાઘમોડના જંગલમાં, અહીંયા આપણે હાલોલમાં ત્યાં જે ટ્રેનિંગ કેમ્પ કરેલા એના અમને પુરાવા મળ્યા અને જ્યાં જ્યાં એ લોકોએ વસ્તુઓ ખરીદી, ગેસ સિલિન્ડર ખરીદ્યા, ગાડીઓ કઈ રીતે મૂકી એના અમે પુરાવા મેળવ્યા અને એ તમામ પુરાવાનું સંકલન કરી અને આખો કેસ એકદમ સ્ટ્રોંગ બનાવવામાં આવેલો હતો.